ચિત્રો બાબો લેખક છે કાનજી ફૂટા બારોટ. જૂના જમાનાનું ગામ. ગામમાં 500 માણસની વસ્તી રહે. એમાંય ચિત્રો બાબો કરીને એક બાબો રહે. મૂળ નામ શું એ તો કોઈને જ ખબર નથી, પણ ચિત્રા બાબાનું રૂત એવું કે નાના છોકરા તો પાડીને ભાગી જાય. ચિત્રા બાબાને 3 દીકરા છે. ત્રણેયને પરણાવી દીધા. દીકરા બધા ઠરીઠામ થઈ ગયેલા. સારી ખેતીવાડી. ચોમાસાની ઋતુ આવી. વાડીમાં બાજરો વાવ્યો છે. બાજરો બરાબર જામ્યો. હાથના ડુંડા ઈદડા લે છે. ત્રણેય દીકરાઓએ બાજરાની વચ્ચોવચ્ચ 4 લાકડા ખોડીને એક મેળો બનાવી દીધેલો, અને ચિત્રો બાબો મેળા ઉપર બેઠો બેઠો ગોફણ અને પાણાથી પક્ષી ઉડાડે છે. ચિત્રો બાબો બધી રીતે પૂરો, ઉડતા પંખી પાડે એવો, ને સીસમના છોટા જેવો કાળો જાણે કે પાકેલું જાંબુ જોઈ લો. મેળા ઉપર બેઠો બેઠો ચિત્રો બાબો ભજન લલકારે છે. એમાંય એક દિવસ 10-15 સાધુની મંડળી દ્વારકા જાય છે. સાધુને ચિત્રાહારે ઓળખાણ. સાધુની મંડળી મેળા પાસે આવી ચિત્રા બાબાને કે, બાબા સીતારામ. એ સીતારામ સીતારામ. એક સાધુ કે, બાબા અમે દ્વારકા યાત્રા કરવા જઈએ છીએ, તમારે આવવું છે? ચિત્રો કે, આવું તો ખરો, પણ જો આવું તો આ બાજરાનું ધ્યાન કોણ રાખે? સાધુ ચિત્રાને સમજાવે છે. આમ વાતું હાલે છે ત્યાં જ ચિત્રા બાબાના ગામનો એક આદમી મંગળો લાકડા વીણવા નીકળ્યો. મંગળાને બોલાવાયો. કહે છે, મંગળા, અમે જઈએ છીએ દ્વારકા યાત્રા કરવા. તારે 15 દી મોલનું ધ્યાન રાખવાનું, અને ઘરેથી આવે એ વાળું શિરામણ ખાવાનું, અને ₹5 રોકડા. બોલ રહેવું છે? મંગળો તો રાજીના રેડ થઈ ગયો. ₹5 રોકડા અને બાબાના ઘરનું તૈયાર ખાવાનું, અને બેઠા બેઠા ધ્યાને રાખવાનું છે ને, એ તો તરત જ તૈયાર થઈ ગયો. આ મંગળાને બાજરાનું રખોપું સોંપીને ચિત્રો બાબો સાધુ મંડળી હારે દ્વારકા યાત્રા કરવા રવાના થઈ ગયો. મંગળો મેળા ઉપર ચડ્યો, મોલમાં નજર ફેરવી, અને પછી હોકો સળગાવ્યો. મનમાં ને મનમાં રાજી થાતો થાતો વિચારે છે, આજ ઘણા દિવસે સારું ખાવાનું મળશે. બાજરાના રોટલા, શાક, ડુંગળીનો દડો, ઘાટી રગડા જેવી છાશ અને માથે ગોળનો ગાંગડો. આમ વિચારમાં ને વિચારમાં મંગળો ઝોલે ચડ્યો. આ બાજુ ઘરમાં મહેમાન આવેલા, તેથી દીકરાને વહુને ભાતનું મોડું થયું. ભૂખ્યો મંગળો ખાવાના વિચારમાં ને વિચારમાં સૂઈ ગયો. સળગતો હોકો હાથમાં રહી ગયો. હોકો મેળાને અડ્યો, અને મેળાનું સૂકું ઘાસ ભડ ભડ કરતું સળગ્યું, અને પછી મેળો આખો સળગ્યો. મંગળાને નીકળવાનો ટાઈમ ન રહ્યો, અને મેળા ભેગો મંગળો બળીને પડતું થઈ ગયો. આ બાજુ બહુ ભાત લઈને આવી. મેળો સળગતો જોયો એટલે રાડિયું પાડી પાડીને બધાને ભેગા કરી. બધાએ ભેગા થઈને મેળો ઠાર્યો, પણ મંગળો બળીને પડતું થઈ ગયો. ખબર મળતા ઘેરેથી છોકરા દોડ્યા. ગામ ભેગું થયું. બધાને થયું કે ચિત્રો બાબો બળી ગયો. છોકરાઓ રોયા, નનામી કાઢી, ગામે ખરખરો કર્યો. છોકરાએ બાપા છે એમ માનીને બધી વિધિ પૂરી કરી. ત્રણેય છોકરાએ 2000 માણસોને જમાડ્યા. કરજ પૂરું કર્યું. ગામે વખાણ કરી કે છોકરાએ કરજ બહુ સારું કર્યું. પણ ચિત્રો બાબો તો દ્વારકાની બજારમાં હિદોડા લે છે. આમને આમ 20 દી થયા. આખી મંડળી જાત્રાએથી પાછી આવી. ચિત્રા બાબાની વાડી આવી એટલે બધા સાધુ કે, બાબા રામે રામ, અને બાબા એમનેમ ગામમાં ન કરતા ધામધૂમથી સામૈયા કરાવજો. છોકરાઓને બટુક ભોજન કરાવજો. સાધુની મંડળી ગઈ. ચિત્રો બાબો હરખાતો ગામમાં જવા નીકળ્યો. એમાંય નિહાળથી ભણીને છોકરા ગામમાં આવતા હતા. છોકરાઓએ ચિત્રાને જોયો. આખા ગામને ખબર કે ચિત્રો બાબો મેળામાં બળીને મરી ગયો છે. એક છોકરો કે, એલા આ કોણ, ચિત્રો બાબો? બીજો કે, એ તો મેળામાં સગડીને મરી ગયો છે ને, તો પછી આ કોણ? રાડ ફાટી ગઈ. ભૂત, ભૂત, ભાગો ભૂત, ચિત્રા બાબાનું ભૂત. છોકરા ભાગીને ગામમાં આવ્યા. વાત કરી. ગામ ભેગું થયું. બધાએ એ સાચી વાત ચિત્રો બાબો હતો એવો, અને એમાંય બળીને મરી ગયો એટલે જીવ અવગતે ગયો કહેવાય. ચિત્રો નક્કી ભૂત થયો છે, અને પછી
બધાએ હાથમાં જે આવે તે લાકડીયું, ધોકા, કોદાળી, ખપાડી, પાણા લીધા અને ચિત્રાની વહાએ પડ્યા. ચિત્રો હરખાતો હાલ્યો આવે છે. મનમાં એમ કે છોકરાને ખબર પડશે એટલે ધામધૂમથી સામયું કરશે. પણ ચિત્રાએ જોયું કે વાવાઝોડાની જેમ ગામ દોડ્યું આવે છે. ચિત્રો કળી ગયો. ચિત્રો કે આ કેવું સામયું? અબીલ ગુલાબને બદલે ધૂળની ડમરી ઉડતી આવે છે. તબલાને બદલે લાકડીની છડી બોલે છે. ભજન કીર્તનને બદલે ગાળીઓની રમઝટ બોલ્યું આવે છે. ગામ લોકો કે એલા ભૂત ભૂત ભૂત, મારો મારો મારો. ચિત્રો ભાભો સમજી ગયો. મને ગામે ભૂત ગણ્યો લાગે છે. હવે વાત કરવા ઊભો રહું તો ટીપી નાખશે, માટે ભાગવામાં જ માલ છે. નદી દીમની દોટ મૂકી. નદીનો કાંઠે વડલો કાચો કોચો માણસની તોળા દીએ સાતીના પાટિયા બેહી જાય એવી ભયંકર જગ્યા. નદીની પેખડમાં બે નાવડા ઊંડી ગુફા હતી. દોડીને એમાં ઘૂસી ગઈ. ગામ લોકોનો જીવ ન્યા જવામાં હાલ્યો નહીં. વળ્યા પાછા. બાવાજીનું મળદું જીવ. ગામ ભેડું થયું. લોકો કે ચિત્રા સિવાય બીજા કોઈનું આ કામ નથી. ગામમાં ફફડાટ ફેલાઈ ગયો. જે આખા ગામના ભૂત, જોડિયા, ચૂડેલ, ડાકણ, ખવી વળગાટ કાઢતા એનું ચિત્રા પાસે કાંઈ ન હાલ્યું તો બીજાનું શું ગજું? આમ 2 દી ગયા. ચિત્રા બાબાને ભૂખ લાગી. પેટ કરાવે વેઠ એમ ચિત્રો ગુફામાંથી બહાર નીકળ્યું ખાવાનું ગોતવા. એમાં એક પથવારી સીમમાં ભાત દેવા જાય. ચિત્રાને થયું પથવારી પાસે ખાવાનું માંગી લો. ચિત્રો માર્ગમાં ચાડવાના ડુંડા આડો સંતાણો, જેથી પથવારી નજીકના કેડેથી પસાર થઈ હાફ કરતો ઊભો થયો. પથવારીની માથેથી ભાત પડી ગયું. બાજુમાં ડબ દઈને પથવારી પડી ગઈ. ચિત્રો ભાત લઈને ભાગ્યો સીધો નદીની બખમાં. ભાત છોડીને કાઢું પછી વિચારવા લાગ્યો કે ભગવાન, આ મેં શું કર્યું? ખાવા માટે કેટલા નિર્દોષને ભોગ લેવો પડશે. વળી મને મનાવ્યું, હું ક્યાં કોઈને મારું છું? તે બીને મરી જાય એમાં હું શું કરું? હું તો હાફ કરું ને ડફ મારે. આમ ચિત્રાને જ્યારે ભૂખ લાગે ત્યારે માણસ મારે. ગામમાં એક દરબાર રહે. દરબારે ધોબીને બોલાવ્યું અને તકવા માંડ્યા. પેલા લુગડા કેમ સારા ધોતો નથી? બાપુ, મોડા પાણીએ સારા ન થાય તો નદીએ ધોબી કાઢશે, ન્યા કેમ જાતો નથી? નો જવાય. કા ન્યા ચિત્રો. એલા તમે ધોબી નહીં ચિત્રાથી બીવું? ચિત્રો કાંઈ મારો માસિયાઈ ભાઈ નથી થતો. આમ દરબાર અને ચિત્રા વચ્ચે જ્યાં વાતચીત હાલી રહી છે ત્યાં દરબારમાં સકરામ મધભાઈને કરીને જમાદાર આવ્યો. એને ચિત્રાની વાત સાંભળી. जमादार कहे, दरबार, मैंने चित्रे के बारे में सुना है. तुम्हारे हिंदू चित्रे का भूत मेरा मुसलमान का क्या बिगाड़ लेगा? मैं बहुत इल्मी हूँ. चित्रे को कुत्ते की तरह पकड़ लाऊंगा. आ सांभळीने बीजा दरबारीओ के साव साची बात. एक वार सकरम महमद भाई कब्रस्ताનમાં માથા વિનાના ખવી હારે લડ્યા છે. એક વાર सकरमद भाई ગોથું ખાઈ જાય તો એક વાર ખવીને 8 ગોઠિયું ખવડાવી દે. શું બધો બધ ધીંગાણું થયું. અંતે ખવીએ હાર કબૂલી અને કાયમ માટે કબ્રસ્તાન છોડીને ભાગી ગયું. આવી વાતો સાંભળીને सकरमामद વધારે તોરમાં આવી ગયો. કહે, मुझे चित्रे का पता बताओ, मैं उसे शीशे में उतार दूंगा. दरबार ધોબીને કે, આ જમાદાર તારી હારી નદીએ ચોકીએ આવે તો તું લુગડા ધોવા જા. હા બાપુ, તો જાવ. તો હું ન બીવું. सकरमामद જમાદાર તૈયાર થયા. અસલ અરબસ્તાની ઘોડો, 2 બંદૂક લીધી, એક દેશી, બીજી જામગરી, 2 તલવાર બાંધી, જમૈયો, કટારી, છલી, ચાકાનો પાર નહીં, એક કાચનો શીશો અને એક કાંટા કાઢવાનો ચીપિયો લીધો. કદાચ ચિત્રા હારે બથો બસ આવું અને કાંટામાં પડી જાવ તો કાંટા કાઢવા થાય. ધોબીએ લુગડાનો ઘાસડો બાંધ્યો, સાબુની ગોટી લીધી. મોરીએ ધોબી અને વહાય ઘોડા ઉપર. सकरमामद જમાદાર આવ્યા નદીએ. નદીના કાંઠે વડલાના મૂળિયા હારે સાંકળથી ઘોડોને બાંધ્યો. ધોબી તો સીતારામ કરતો મંડ્યો ટુકડા ધોવા. सकरमामदના એક હાથમાં ખુલ્લી તલવાર, બીજા હાથમાં ખાલી શીશો લઈને નદી કાંઠે આંટા મારવા લાગ્યો. चित्रा, तेरी जात का चित्रा, बाहर निकल, आजा, शीशे में उतर जा. बदमाश चित्रा, तेरी जात का चित्रा. આમ જમાદાર તો મળ્યો ગાળિયો દેવા. ચિત્રો બકમાં બેઠો બેઠો સાંભળે છે, ગાળું સાંભળે છે, પણ
જ્યાં જમાદારે એની સાથ પેટીને ગાળ્યું દેવાનું ચાલુ કર્યું એટલે છિદ્રાથી ન રહેવાનું. ગુફામાં પડેલ ખજૂરીનો બત્તો ખભે ચડાવ્યો અને બારો નીકળ્યું. દોડ દીધી હો, ઊભો રહેજે તારી જાતના જમાદાર. સકરમાં મદે છિદ્રાનું આવું વિકરાળ રૂપ જોયું. સાક્ષાત મોત આવતું દેખાયું. ત્યાં તો યા અલ્લાહ, હાથમાંથી તલવાર પડી ગઈ, શીશો પડી ગયો અને ભાગ્યો સીધો કૂદકો મારીને ઘોડા ઉપર. પણ ઘોડાને છોડવાનું ભૂલી ગયું અને ઘોડાને થાપડ મારી. પણ અસલ અરબસ્તાનીનો ઘોડે સડપ આંચકો માર્યો અને લોઢાની સાંકળ હારી દોઢ હાથનું મૂળિયું પણ ઉખાડી દીધું. ઘોડો ગામ બાજુ તબડક તબડક તબડક, પણ ઓલું સાંકળ હારે દોઢ હાડિયાનું મૂઠ્યું. એ આંચકો લાગે એટલે સક્રમા મદના માથામાં વાગે. જમાદારને એમ કે મને છિદ્રો મારે છે. છિદ્રા મુझे મત મારે, છિદ્રા છોડ દે, છિદ્રા મેં તેરા કૂદતા, છિદ્રા મુझे મત માર, મેં તેરી ગાય. આમ બોલતો જ સકરમાં મદને લઈને ઘોડો ઘરે આવ્યો અને ફળિયામાં પડેલા ખાટલા પર ભાપ દઈને પડ્યો. બીબી છિદ્રા મુझे બચાવો, બીબી મુझे બુખાર આ ગયા. આમ સકરમાં મદને તાવ ચડી ગયો. બળબડાટ ચાલુ થઈ ગયો. લોકો માણસ તો મળ્યો નહીં, પણ માંદો પડ્યો. આ બાજુ નદીએ ધોબીનું ધોયું પાકી ગયું. આ ઘટના પછી ગામમાં સન્નાટો છવાઈ ગયો. કોઈ ઘરની બહાર નીકળતું નથી. વાડી ખેતર હેઠા પડ્યા છે. સીમ એકદમ વેરાન બની ગઈ છે. છિદ્રો ભાભો કે આ નો કરવાનું થઈ ગયું, હવે શું કરું? ગામને કેમ સમજાવું કે હું ભૂત નથી, પણ જીવતો છિદ્રો છું. એને થયું જો સાધુની મંડળી ભેગો દ્વારકા યાત્રા કરવા ન ગયો હોત તો આવું કાંઈ ન થાત. આમ કરતા એને સાધુની યાદ આવી. થયું કે હવે આમાંથી મને આ સંતોષ સિવાય કોઈ બચાવી નહીં શકે. છિદ્રો ઉપડ્યો સામે ગામ. ત્યાં જઈને સાધુના પગમાં પડી ગયો. મહારાજ બચાવો, બચાવો. સાધુ કે છિદ્રા તારી આવી હાલત કેમ થઈ ગઈ, શું થયું? છિદ્રા બાબાએ માંડીને વાત કરી અને કહ્યું કે ગામવાળાએ મને ભૂત ગણી લીધો છે. મારા કારણે કેટલાય લોકોનો જીવ ગયો છે. હવે તમે જ આમાંથી મને બહાર કાઢો. સાધુ મંડળીએ બધી વાત શાંતિથી સાંભળી. છિદ્રાને ભોજન અને પાણી આપ્યું. પાણીથી ધમાર્યો. છિદ્રાને થોડીક નિરાંત થઈ. સાંજ પડી. સાધુએ બળદગાડું તૈયાર કર્યું. ગાડામાં નીચે ગોદડા નાખ્યા. વચ્ચે છિદ્રા બાબાને સુવાડ્યું. ઉપર વળી પાછા ગોદડા નાખ્યા અને ભજન ગાતા ગાતા છિદ્રાના ગામ પહોંચ્યા. ગામ લોકોને જાણ થઈ કે સાધુની મંડળી આવી છે. એટલે કહ્યું, મહારાજ અમને છિદ્રાના ત્રાસમાંથી છોડાવો. સાધુ મહારાજ કહે, એટલે તો અમે આવ્યા છીએ. દરબારના ફળિયામાં આખા ગામને ભેગું કર્યું. ઘડીક વારમાં દરબારના ફળિયામાં આખું ગામ ભેગું થઈ ગયું. પછી સાધુએ શાંતિથી ગામ લોકો સાથે વાત કરી. બધાને સમજાવ્યું કે તમે જેને ભૂત ગણો છો એ છિદ્રો ભાભો હજી જીવે છે, એ મર્યો જ નથી. અને ઇતિ સુધી બધી વાત ગામ લોકોએ કરી. ગામ લોકોએ આ સાંભળીને નિરાંતનો શ્વાસ લીધો. પછી મહારાજે હળવેકથી ગોદડા વચ્ચેથી છિદ્રાને બહાર કાઢ્યું. બધા છિદ્રાને જોઈ રહ્યા. છિદ્રા બાબાએ બધાની માફી માંગી કે મેં કોઈને માર્યો નથી, પણ હું હજી કાંઈ કહું એ પહેલાં જ બીને બધા મરી ગયા છે. મેં કોઈને આંગળી અડાડી નથી. ગામવાળા કે એ બધું તો ઠીક, પછી આ મેળામાં બળીને મરી ગયું એ કોણ? મેળામાં બળીને મરી ગયો એ મંગળો. આમ મહિના પછી મંગળાને ઘેર કાન મંડાણે અને છિદ્રા બાબો પોતાના ઘરે જઈ શકે અને ગામવાળાને ભૂતથી છુટકારો મળ્યો.